હ્યુમિડિફાયર કહેવામાં આવે છે એ ઓક્સિજન નળી લગાવી પછી અહીંથી શરૂ કરો આ ઓક્સિજન પછી આ એસી ઉનાળામાં એટેક વાળા પેશન્ટ છે પછી દાજેલા હોય એના બળતરા બહુ થાય દાજેલા એટલે એસી થી કુલિંગ આપવામાં આવે છે ઠંડક રહે ગરમી ન લાગે ને ઠંડક રહે ઠંડક રહે આખું પેક કરી દો એટલે ઠંડક રહે એટેક વાળા હોય એને બહુ ગરમી પરસેવો બહુ એના માટે એસી ની સુવિધા છે ફૂલ સુવિધા હા પછી નાના બાળક હોય જન્મે તરત એના નીચે ઓલો ગરમ હા બાળકને હે ને ઠંડા વાતાવરણમાં તરત તાવ આવી જાય બહારનું વાતાવરણ હા બહારના વાતાવરણ એટલે એને આ બેબી વોર્મર કહેવાય બેબીના નીચે આ રીતના રાખવામાં આવે છે એટલે હીટ મળે એના માટે ગરમી એનાથી એના ગરમી મળે સિસ્ટમ વાળા ડ્રોવર હોય છે આ ડ્રોવર આમાં બધી વસ્તુ રાખવામાં આવે છે પછી આ ઓલા વાગ્યા ઉપર જે મલમ લગાડવાનું આવે છે ને હા. કે આપણે એની બી વસ્તુ હરતું ફરતું દવાખાનું જ તે એક જાતનું દવાખાનું તમારે સમજી લેવાનું વાગ્યું હોય એના માટે પાટાપીની માટે દવા વપરાય આ બધે દવા પાઈ હોય તો આમાંથી પાણી આમાંથી ગ્લાસ તૈયાર જ હોય આમાંથી પાણી પાવાનું દવા પીવું તો પાણી એના ચોખ્ખું પાણી પાવાનું હા